મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરીએ છીએ માઇક્રો ઇકોનોમિક્સની અંદર આગળનો ટોપિક. આજનો ટોપિક છે ઇફેક્ટ ઓફ ચેન્જ ઇન ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમર ઓન પ્રાઇસ લાઇન. એટલે પ્રાઇસ લાઇન એટલે કિંમત રેખા જે આપણી આપી છે એની ગ્રાહકની આવકમાં જો પરિવર્તન થાય તો એની શું અસર એની ઉપર જોવા મળે છે. તો ફર્સ્ટ આની ચર્ચા કરીએ કે વેન ધ ઇન્કમ ઓફ કન્ઝ્યુમર ચેન્જ, જ્યારે ગ્રાહકની આવક બદલાય છે, ધ બજેટ ઓફ કન્ઝ્યુમર ઓલ્સો ચેન્જ, એટલે ગ્રાહકનું જે બજેટ છે એ પણ બદલાઈ જાય છે. and therefore price line also change અને માટે કિંમત રેખા પણ બદલાઈ જાય છે. and this can be explained with the help of different situations. અલગ-અલગ સિચ્યુએશનમાં આપણે જોઈએ તો શું પરિસ્થિતિ થાય છે પ્રાઇસ લાઇન પર. when the income of consumer increase, ધારો કે ગ્રાહકની આવક વધી ગઈ. when the income of consumer increase, his purchasing power also increase, એની ખરીદ શક્તિ વધી જાય છે કારણ કે આવક વધી ગઈ. and therefore the consumer will be able to have more of both the commodities, એટલે x અને y બંને વસ્તુનો વધારે વપરાશ કરશે. and this can be explained with the help of the given diagram. ડાયાગ્રામની મદદથી આપણે જોઈ શકીએ છીએ. ડાયાગ્રામમાં આપણને આપેલું છે this given diagram. AB is the original price line. AB આપણને ઓરિજિનલ પ્રાઇસ લાઇન આપી છે. જ્યારે ગ્રાહકની આવકમાં વધારો થાય, ઇન્કમ ઓફ કન્ઝ્યુમર ઇન્ક્રીઝ ફ્રોમ OA ટુ OB, OA ટુ OC, બરાબર છે. એટલે y એક્સ એક્સિસ પર આપણે જોઈએ, y એક્સિસ પર તો OA થી લઈને OC સુધી, and therefore it be able to have more of the X commodity, એટલે એક્સ કોમોડિટી આપણે વધારે ઉપયોગમાં લઈ શકીએ છીએ. એવી જ રીતે ટુ ઇન્ડિકેટ વિથ ધીસ વી કેન હેવ ધ ન્યૂ પ્રાઇસ લાઇન CD. આપણને નવી પ્રાઇસ લાઇન મળશે વિચ ઇઝ પેરેલલ ટુ AB, જે AB ને પેરેલલ હોય છે. As the income increase, the new price line move towards the right side from the original price line. એટલે કે જેવી કિંમત વધે છે ત્યારે એ ઓરિજિનલ પ્રાઇસ લાઇન જમણી તરફ ખસે છે અને નવી પ્રાઇસ લાઇન આપણને મળે છે CD. જ્યારે પણ ગ્રાહકની આવક વધે છે એની ખરીદ શક્તિ વધવાને કારણે જમણી તરફ ખસે છે. On one thing is that આમાં એક બીજી વસ્તુ કહીએ કે ન્યૂ પ્રાઇસ લાઇન ઇઝ પેરેલલ ટુ ઓરિજિન. એ ઓરિજિનથી પેરેલલ જ રહેશે. and therefore the slope of both the price line are equal. બંને પ્રાઇસ લાઇનના જે સ્લોપ છે એ સરખા જ રહેશે. ધારો કે આપણે એમ સમજી લઈએ કે when the income of consumer decrease, ગ્રાહકની આવક ઘટી જાય છે. when the income of consumer decrease, his purchasing power also decrease, એની ખરીદ શક્તિ પણ ઘટે છે. and therefore માટે the consumer will be able to have less of both the commodities, એટલે બંને વસ્તુનો વપરાશ ઘટાડી દેશે. this can be explained with the help of diagram. ડાયાગ્રામની મદદથી જોઈએ તો in the given diagram AB is the original price line. આપણને AB original price line આપેલી છે, બરાબર છે. and now income of consumer decrease from OA to OC, ગ્રાહકની આવક OA થી લઈને OC સુધી જશે. and therefore he will be able to have the less of X commodities. X commodity ઓછી વાપરશે. and this indicate we have a new price line CD, અને આપણને નવી પ્રાઇસ લાઇન મળી જશે CD. that is a parallel to AB, જે AB ના પેરેલલ છે. as income decrease, જેમ આવક ઘટે છે, new price line move towards the left from the original price line. ઓરિજિનલ પ્રાઇસ લાઇન થી આપણને લેફ્ટ હેન્ડ સાઇડ નવી પ્રાઇસ લાઇન મળશે. one thing is that એ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાની કે ન્યૂ પ્રાઇસ લાઇન પેરેલલ ટુ ઓરિજિન 1. ઓરિજિનલ જે પ્રાઇસ લાઇન છે એની હંમેશા સમાંતર રહેશે. and therefore slope of both the lines are equal. બંને રેખાના સ્લોપ છે સરખા જ રહેશે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક લઈએ છે ઇફેક્ટ ઓફ ચેન્જ ઇન પ્રાઇસ ઓફ ધ કોમોડિટી ઓન પ્રાઇસ લાઇન. ધારો કે વસ્તુની કિંમતમાં પરિવર્તન જોઈએ, આવકમાં પરિવર્તન પછી વસ્તુની કિંમતમાં પરિવર્તન જોઈએ. to explain the effect of change in price of the commodity, વસ્તુની કિંમતમાં જ્યારે પરિવર્તન આવે on the price line, we have to consider either change in the price of X or either change in the price of Y. X વસ્તુની કિંમતમાં પરિવર્તન કરીને પણ જોઈશું અને Y વસ્તુની કિંમતમાં પણ પરિવર્તન કરીને જોઈએ આપણે. તો પહેલા આપણે ધારી લઈએ કે X વસ્તુની કિંમતમાં પરિવર્તન થાય છે. તો તમે પ્રાઇસ લાઇન બાજુમાં જોઈ શકો છો કે પ્રાઇસ લાઇન Y એક્સિસ પર A ગુડ્સ છે એટલું ને એટલું જ રહેશે. જ્યારે X ની પ્રાઇસમાં ચેન્જીસ થશે એટલે એની પર આપણે વેરિએશન આપીશું. when the income of consumer and price of the Y commodity remain same, ગ્રાહકની આવક પણ સેમ છે અને Y વસ્તુની કિંમત પણ એની જ છે. and due to change in price of X commodity, X વસ્તુની કિંમતમાં પરિવર્તન આવવાને કારણે additional price line may be either flatter or steeper than the original one. જે ઓરિજિનલ આપણી પાસે એવી પ્રાઇસ લાઇન આપી છે, જો એની કિંમત ધારી લઈએ કે ગ્રાહકોની આવક એટલે એક્સ વસ્તુની કિંમતની અંદર ઘટાડો થઈ ગયો તો આપણે એના B થી B1 સુધી જઈશું એટલે ઇટ્સ મોર ફ્લેટર કહીશું. પણ જો ધારો કે એવું બન્યું કે ગ્રાહકની આવકની એક્સ વસ્તુની કિંમત વધી ગઈ તો
આપણે એના ઓછા એકમો ઉપયોગ કરીશું એટલે OB ની જગ્યા પર OB2 નો યુઝ કરીશું એટલે ઇટ્સ સમવોટ સ્ટીપર. તો એક્સપ્લેનેશનમાં આપણે એવું લખી શકાય કે એડિશનલ પ્રાઇસ લાઇન મે બી આઇધર ફ્લેટર ઓર સ્ટીપર than the original one depending upon the change in price of x. This can be explained with the help of diagram. In the given diagram, AB is the original price line. બરાબર, AB આપણી પાસે ઓરિજિનલ પ્રાઇસ લાઇન છે. Now suppose the price of x commodity falls, x ની કિંમત ઘટી ગઈ. Therefore the purchasing power in terms of x increase. તો આપણે x વસ્તુની વધારે ખરીદી કરીશું. And therefore the new price line AB1 comes into existence. એટલે આપણી પાસે AB1 નવી પ્રાઇસ લાઇન આપણી પાસે અસ્તિત્વમાં આવશે, which is more flatter than the original price line. જે ઓરિજિનલ પ્રાઇસ લાઇન કરતાં થોડી વધારે ફ્લેટ છે. Now suppose the price of x commodity increase. x વસ્તુની કિંમત ધારો કે વધી ગઈ, બરાબર છે, તો આપણે x વસ્તુની ખરીદી ઓછી કરીશું. Therefore purchasing power in terms of x falls and the new price line comes to AB2. એટલે AB2 આપણને મળશે, which comes into existence, which is somewhat steeper than the original price line. જે ઓરિજિનલ પ્રાઇસ લાઇન કરતાં થોડી વધારે સ્ટીપર એટલે કે એનો ઢાળ વધારે હશે. ત્યાર પછી જોઈએ કે ધારો કે y વસ્તુની કિંમતમાં પરિવર્તન આવ્યું. તો y વસ્તુની કિંમતમાં પરિવર્તન આવે તો when the income of consumer and the price of x commodity remain same. ગ્રાહકની આવક પણ સ્થિર છે, x વસ્તુની કિંમત સ્થિર છે. અહીંયા આપણે y વસ્તુની કિંમતમાં પરિવર્તન જોઈશું. So due to change in the price of y commodity, additional price line may be either steeper or flatter than the original one. ઓરિજિનલ કરતાં વધારે સ્ટીપર કે ફ્લેટર બની શકે છે, depending upon the change in price of x commodity કે y commodity. y commodity માં કેવા ચેન્જીસ આવે છે એની પર આધાર છે. This can be explained with the help of given diagram. ડાયાગ્રામની મદદથી આપણે જોઈએ તો in the given diagram, AB is the original price line. Now suppose the price of y goods fall. y ની કિંમત ઘટી ગઈ. જો y ની કિંમત ઘટી જશે તો આપણે વધારે માંગ કરીશું, that is A1, બરાબર છે. So new price line is A1B. તો અહીંયા લખેલું છે the purchasing power in terms of y increase and therefore new price line A1B comes into existence, which is somewhat steeper. તમે જોઈ શકો છો કે એ વધારે ફ્લેટની જગ્યાએ વધારે ઢાળવાળી છે. ઇટ્સ કોલ્ડ મોર સ્ટીપર. AB કરતાં A1B નો ઢાળ વધારે છે એટલે ઇટ્સ મોર સ્ટીપર એવું કહી શકાય છે than the original price line. Now suppose the price of y commodity increase. ધારો કે y ની કિંમત વધી ગઈ તો આપણે એના ઓછા એકમો ઉપયોગ કરીશું, that is A2, બરાબર છે. Now suppose the price of y commodity increase, so the purchasing power in terms of y falls and therefore the new price line A2B comes into existence. અને નવી પ્રાઇસ લાઇન આપણને A2B મળશે, which is somewhat lesser units of the y commodity. x commodity જગ્યા પર y commodity આપણે સમજીએ તો y commodity ની આપણે ઓછા એકમો કરીશું, તે વધારે લેસ ફ્લેટર હશે, ફ્લેટર કહી શકાય. So flatter than the original price. તો આ તો આપણે બંનેના ચેન્જીસ જોઈ લીધા. Now the consumers equilibrium in extreme or the exceptional cases. અપવાદરૂપ સંજોગોની અંદર આપણે જોઈએ તો ગ્રાહકોની જે સમતુલા છે, કન્ઝ્યુમર્સ ઇક્વિલિબ્રિયમ છે, એ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ જોઈ લઈએ આપણે. તો યુઝ્યુઅલી ધ ઇન્ડિફરન્સ કર્વ્સ આર કોન્વેક્સ ટુ ઓરિજિન. આપણને ખબર છે કે સામાન્ય સંજોગોમાં જે ઇન્ડિફરન્સ કર્વ છે કોન્વેક્સ ટુ ઓરિજિન છે. In such case, the consumer's equilibrium is available at the point of tangency of the price line. જ્યાં કિંમત રેખા અને આપણી કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમ ઇન્ડિફરન્સ કર્વ જ્યાં એકબીજાને સ્પર્શ કરશે, આઈસી કર્વ તે એકબીજાને જ્યાં સ્પર્શ કરશે ત્યાં આગળ આપણને ટેન્જન્સી એટલે એના સ્પર્શક પર આપણને ઇક્વિલિબ્રિયમ મળશે. Now let us explain the consumer's equilibrium in following exceptions. કેટલાક અપવાદોમાં જોઈએ. First, concave slope of IC. ધારો કે આપણો આઈસીનો કર્વ જે છે કોન્કેવ છે. કોન્કેવ ત્યારે જ હોઈ શકે જ્યારે ગ્રાહકની જે ક્ષમતા જે છે એટલે ગ્રાહકનું વર્તન છે એ એબનોર્મલ હોય. In the given figure, the indifference curve are concave to origin. Here the consumer is in equilibrium not at the point D. D point પર એને નહીં મળે, at which the PL is tangent to IC, કે જ્યાં PL IC ને ટેન્જન્ટ કરે છે, કારણ કે તમે જોઈ શકો છો IC1 પર છે અને આપણને ખબર છે કે IC1 કરતાં IC2 પર વધારે સંતોષ મળે છે અને IC2 કરતાં IC3 પર વધારે સંતોષ મળે છે. તો ગ્રાહક મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરશે એટલે he is preferred the point on IC3 અને એ પણ એની કિંમત રેખાની અંદર આવીને, બરાબર છે. But in it is equilibrium at the point A where the consumer will buy only
the goods Y, or at the point B where the consumer can buy only the goods B X sorry. જો અહીંયા આગળ આપણે આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આગળ આ જે આકૃતિ છે એ લાસ્ટ લાઈન આપણે A થી B સુધીનું ડ્રો કરીશું IC3. તો એને કારણે શું થશે કે આપણી પાસે એ પોઈન્ટ એટલે કે આઈધર વાય ગુડ્સ એપ્લાય કરશે આઈધર એક્સ ગુડ્સ એપ્લાય કરશે કારણ કે IC3 પર છે અને એની બજેટમાં પણ છે. સો this is because the combination A and B are both on the higher indifference curve. સૌથી બહારની indifference curve પર છે at the point then the point D કરતા તો 8 પસંદ કરશે. Now the perfect substitutions એટલે સંપૂર્ણ અવેજીની વાત કરીએ. ધારો કે બે વસ્તુ સંપૂર્ણ અવેજી છે બરાબર છે તો અહીંયા આગળ લખ્યું છે indifference that is a straight indifference curve. When the two goods are perfect substitutes, જ્યારે બે વસ્તુ એકબીજાને સંપૂર્ણ અવેજી હોય, indifference curve are downward sloping straight lines. તો આપણા IC curve straight lines હોય છે. યાદ રાખજો આ વસ્તુ. Now, as the price line has a constant slope, જ્યારે એનો slope constant હોય, that is a straight line, tangency is not possible. કારણ કે બંને જ્યારે એકબીજા સાથે પેરેલલ જ હોઈ શકે એટલે સોરી બંને જ્યારે એક જ ઝાડના હોઈ શકે તો શક્ય જ નથી કે ત્યાં આગળ આપણે ટેન્જન્ટ એટલે કે સ્પર્શક શક્ય બળે ત્યાં માત્ર છેદ બિંદુ એટલે ઇન્ટરસેક્શન પોસિબલ બનશે. હિયર ધ ઇક્વિલિબ્રિયમ પોઝિશન ડિપેન્ડ અપોન ધ સ્લોપ ઓફ ધ પ્રાઇસ લાઇન. પ્રાઇસ લાઇનનો સ્લોપ કેવી પર છે એની પર ડિપેન્ડ કરે છે. ઇન ધ કમ્પેરિઝન ટુ ધ ટુ સ્લોપ ઓફ ઇન્ડિફરન્સ કહો આપણે ફિગર 1 અને ફિગર 2 બંનેમાં આપણે જોઈ શકીએ છીએ. તો if the slope of IC line price line AB is greater than the slope of IC, जो IC નો જે સ્લોપ છે ફર્સ્ટ ફિગરની અંદર આપણે જોઈએ તો ફર્સ્ટ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે જે IC ડ્રો કરેલી છે એના કરતા એ પ્રાઇસ લાઇનનો સ્લોપ છે વધારે છે એનો ઢાળ વધારે છે ઇટ્સ મોર ફ્લેટર દેન IC. ધ કન્ઝ્યુમર્સ ઇક્વિલિબ્રિયમ એટ ધ પોઈન્ટ A કારણ કે હાઈએસ્ટ IC આપણને સૌથી બહારની મળશે અને એ પોઈન્ટ A પર છે બરાબર where the price line touch the highest IC. At this point, he will buy only the goods Y, માત્ર Y વસ્તુ ખરીદશે. But if the slope of price line is less than slope of IC, પણ જો એનો ઢાળ ઓછો હશે બરાબર છે એટલે કે IC ના સ્લોપ કરતા પ્રાઇસ લાઇનનો સ્લોપ ઓછો હશે જે આપણે ફિગર 2 માં જોઈ શકીએ છીએ. કન્ઝ્યુમર will be in equilibrium at the point B પોઈન્ટ પર એને ઇક્વિલિબ્રિયમ પ્રાપ્ત થશે where the price line touch the highest IC કે જેને હાઈએસ્ટ IC ને ટચ કરે છે. At this point, he will buy only goods X, માત્ર X વસ્તુ જ ખરીદશે. ત્રીજી વાત કરીએ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની ICs તમે જોઈ શકો છો એંગલમાં હોય છે રાઇટ એંગલમાં that is right angle or L shape IC. When the two goods X and Y are complementary goods, બંને એકબીજાની પૂરક વસ્તુ હોય, then the indifference curve are the L shape or the right angle. Indifference curve આપણી પાસે L shape માં જોવા મળે છે. In such case, the consumer's equilibrium will be at the corner of IC. IC ના કોર્નર પર આપણે જોઈ શકીશું એમાં આપણે જોઈ શકીએ છીએ કે IC3 પર ના કોર્નર પર આપણને મળશે કેમ કે IC4 આપણી ખરીદ શક્તિની બહાર છે. So corner of IC where the PL is tangent કે જ્યારે પ્રાઇસ લાઇન એને સ્પર્શે છે that is to IC. And the given figure આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણે એક પ્રાઇસ લાઇન આપણને P3 પર મળે છે. Now the concept of કન્ઝ્યુમર સરપ્લસ એટલે ગ્રાહકને જે લાભ થાય છે એને કન્ઝ્યુમર સરપ્લસ કહીએ છીએ. તો કન્ઝ્યુમર સરપ્લસનો પોઈન્ટ શું છે જોઈએ આપણે. તો કન્ઝ્યુમર સરપ્લસ મીન્સ ધ ડિફરન્સ બિટવીન ધ ટુ પ્રાઇસીસ. બે વસ્તુની કે બે તફાવત બે કિંમત વચ્ચેના તફાવત. કઈ બે કિંમત વાત કરીએ છીએ એક છે એને વિલિંગનેસ પ્રાઇસ. કોઈ પણ ગ્રાહક જ્યારે બજારમાં જાય છે ત્યારે પહેલેથી એની કોઈ કિંમત પોતાના મનમાં નક્કી કરે છે એની વિલિંગનેસ પ્રાઇસીસ કહેવાય છે અને બજારમાં જે ખરેખર કિંમત હોય છે એને એકચ્યુઅલ પ્રાઇસીસ કહેવાય છે. તો વિલિંગનેસ પ્રાઇસ મીન્સ વોટ ધ કન્ઝ્યુમર વિલિંગ ટુ પે એની જે ખર્ચવાની તૈયારી જે છે એની વિલિંગનેસ પ્રાઇસ છે અને એકચ્યુઅલ પ્રાઇસ છે ખરેખર વોટ ધ કન્ઝ્યુમર એકચ્યુઅલી પે એને ખરેખર આપણે જે ચૂકવીએ છીએ એ એની એકચ્યુઅલ પ્રાઇસ છે. The concept of consumer surplus was formally introduced by Professor Alfred Marshall on the basic of the utility analysis. Utility analysis ના સિદ્ધાંત પર આલ્ફ્રેડ માર્શલે આ સિદ્ધાંત રજૂ કર્યો. According to him, એમના નિયમ પ્રમાણે consumer surplus means a difference between total utility and total expenditure. આપણને મળતો કુલ તૃષ્ટિ ગુણ અને એનો કુલ ખર્ચ વસ્તુ પાછળ થયેલો કુલ ખર્ચ એ બંને વચ્ચે જે તફાવત છે એને આપણે કન્ઝ્યુમર સરપ્લસ કહીશું. However, તેમ છતાં it was criticized by the J.R. Hicks and the other economics
જે.આર. હિક્સ અને બીજા કેટલાક અર્થશાસ્ત્રીઓની ટીકા પણ કરી હતી બાય સેઇંગ ધેટ એવું કીધું કે યુટિલિટી ઇઝ નોટ મેઝરેબલ બટ ઇટ્સ ઓનલી કમ્પેરેબલ. કારણ કે યુટિલિટી એટલે કે દૃષ્ટિગુણને આપણે માપી શકતા નથી, માત્ર સરખાવી શકીએ છીએ. By doing so, J.R. Hicks modified the concept of consumer surplus. J.R. Hicks આ જે કોન્સેપ્ટ હતો એને થોડો ચેન્જ કર્યો અને એમાં પરિવર્તન લાવ્યો. And with the help of IC analysis એને એક્સપ્લેન કર્યું. This can be explained with the help of diagram. આપણે ડાયાગ્રામની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. In the given diagram, OA is the income of consumer. ગ્રાહકની આવક છે કારણ કે એનાથી વધારે ખરીદી શકતો નથી. On the basis of this, he prepared the preference scale and get the IC1. એનો પ્રેફરન્સ સ્કેલ તૈયાર કર્યો અને IC1 તૈયાર કર્યું. સપોઝ the consumer select the combination R on IC1. IC1 પર એ પોતાનું કોમ્બિનેશન સિલેક્ટ કરશે. બરાબર છે. ધારી લઈએ છે કે જ્યાં ઇન્ટરસેક્શન નથી ત્યાં પણ છતાં પણ આપણે એક એવું બિંદુ R ધારી લઈએ છીએ on IC1 and consumes OM unit of X commodity and OS unit of Y commodity. આકૃતિમાં તમે જોઈ શકો છો કે જ્યાં R આપણી પાસે પોઈન્ટ આપેલો છે તો ત્યાં આગળ આપણે જ્યારે એક્સ કોમોડિટીનો ઉપયોગ કરીશું તો આપણે OM યુનિટ જેટલા કરીશું. એટલે OM યુનિટ જેટલા આપણે એક્સ વસ્તુ વાપરીશું, જ્યારે વાય વસ્તુ જે છે એ OS યુનિટ જેટલા આપણે એનો ઉપયોગ કરીશું. તો એના આધાર પર જોઈએ. Thus we have then OM units of X and OS units of Y. OM units of X commodity consumed and willing to pay the left out SA. That is SA એટલે કે જ્યારે આપણે RM જેટલું એમ કહી શકીએ કે જ્યારે OM જેટલો આપણે ઉપયોગ કરીશું તો આપણે જ્યારે X વસ્તુની અને Y વસ્તુની વાત કરીશું તો આપણી પાસે આટલી આવક વધશે SA જેટલી. બરાબર છે. Consumes in a willing to pay left out the SA units of Y commodity. બરાબર છે. That is the willingness is equal to SA. Therefore, willingness price જે SA જેટલી છે. બરાબર છે. Now the consumer comes into market, બજારમાં આવે છે and know the real situation અને વાસ્તવિક માહિતીનું જ્ઞાન થાય છે. And they get the price line AB અને નવી price એક price line એને મળે છે AB, which is able to select any combination on it કે જેની પર કોઈ પણ combination પસંદ કરશે. Now હવે જોઈએ but he select only that combination પણ એવું જ combination પસંદ કરશે where I see tangent to the price line કે જેને વધારે વધુમાં વધુ સંતોષ મળે અને એના બજેટમાં પણ હોય. that is IC2. Tangent to the price line at the point Q. આપણને એને મળે છે point Q where he consumes OM unit. જ્યારે OM unit એ વાપરતો હશે, બરાબર છે, એના માટે એની કિંમત જે ચૂકવવું પડશે that is QM એટલી કિંમત ચૂકવવી પડશે. And the OP is the and the OP of the price of commodity એટલે OP જે આપણી price કે મળી જશે of the Y commodity. Thus we had to have the OM units of X. આપણી પાસે OM X ના યુનિટ હોય, he actually pay the AP. બરાબર, એ આટલું AP જેટલી કિંમત એ ચૂકવશે. એટલે એની પાસે જે વિલિંગનેસ ટુ પે હતી એ AS હતી અને એકચ્યુઅલ પે કેટલું છે AP છે. બરાબર છે. સો કોમોડિટી ઓફ ધ એકચ્યુઅલ પ્રાઇસ ઇઝ AP જેટલી પ્રાઇસ એને ચૂકવવી પડશે એમ આપણે સમજી લઈએ છીએ. તો એનો મતલબ એવો થયો કે કન્ઝ્યુમર સરપ્લસ મીન્સ વિલિંગનેસ, ડિફરન્સ બિટવીન વિલિંગનેસ પ્રાઇસ અને એકચ્યુઅલ પ્રાઇસ. હવે તમે જોયું કે વિલિંગનેસ પ્રાઇસ કેટલી છે AS, દેટ ઇઝ SA અથવા AS, અને એકચ્યુઅલ પ્રાઇસ એને કેટલી પે કરી તો PA અથવા તો AP, રાઈટ. તો બંને વચ્ચેનો ડિફરન્સ શું થઈ ગયો દેટ ઇઝ PS, અને એનાથી આપણું જે ટોટલ કન્ઝ્યુમર સરપ્લસ મળશે એ દેટ ઇઝ PQRS આપણને ટોટલ કન્ઝ્યુમર સરપ્લસ જોવા મળશે. એ આપણને અંદર એક્સપ્લેન કરેલું છે. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ. Now the next topic is the how does any change in price of X commodity affect the amount of the consumer surplus. ધારો કે X વસ્તુની કિંમતમાં ધારો કે કોઈ પણ પરિવર્તન આવ્યું તો કન્ઝ્યુમર સરપ્લસની અંદર શું પરિવર્તન આવશે એ જોઈ લઈએ આપણે. તો એની અંદર આપણને કીધું છે કે પ્રોવાઇડ ધેટ ધ પ્રાઇસ ઓફ એક્સ કોમોડિટી એન્ડ ધ કન્ઝ્યુમર સરપ્લસ આર ઇન્વર્સ રિલેટેડ. બરાબર છે. જેમ જેમ કોઈ પણ વસ્તુની કિંમત વધતી જશે, ગ્રાહકનું જે સરપ્લસ છે એ ઘટતું રહેશે, એકબીજા સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે. The consumer surplus means the difference between the two prices, willingness price and actual price. આપણને ખબર છે કે ગ્રાહકનો જે વધારો છે એને જે મળતો લાભ છે એ વાસ્તવિક કિંમત અને એને નક્કી કરેલી વિલિંગનેસ પ્રાઇસ વચ્ચે તફાવત છે. Therefore, whenever the price of commodity change, જ્યારે પણ વસ્તુની કિંમત બદલાશે, the difference between actual price and willingness price also change.
તો એની વિલિંગનેસ પ્રાઇસ એકચ્યુઅલ પ્રાઇસનો ડિફરન્સ પણ ચેન્જ થશે. In this viewpoint of એનાથી વિચારીએ, when the actual price falls, actual price જ્યારે પણ ઘટી જાય છે, the difference between the actual price and the willingness price increase, તો બંને વચ્ચેનો તફાવત વધી જશે, and therefore amount of consumer surplus is also increase. એટલે આવા સંજોગોમાં એનું સરપ્લસ ગ્રાહકનું વધી જશે. એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે એક આકૃતિની મદદથી. In the given diagram, at the initial level, the consumer at the OM unit of X commodity, આપણી પાસે આપણે ધારી લઈએ છીએ કે OM units of X commodity use કરે છે, and willing to pay the SA, અને એની willingness price SA છે જે આપણે આગલા ક્વેશ્ચનમાં પણ જોયું હતું. But the actual price is AP, પણ ખરેખર પ્રાઇસ કેટલી છે? AP છે. જે આપણે જોયું હતું AB પ્રાઇસ લાઇનથી આપણને ખબર પડી હતી કે એકચ્યુઅલ પ્રાઇસ AP છે, એટલે એનું સરપ્લસ હતું PQRS. હવે શું કીધું છે? Units of Y commodity, so the consumer surplus area is PQRS. Now, with the fall in the price of X commodity, X ની કિંમત બદલાઈ જાય છે. હવે X ની કિંમત બદલાઈ જશે તો X ની આપણે વધુ માંગ કરીશું, અને S ની વધુ જ્યારે માંગ કરીશું તો આપણી નવી પ્રાઇસ લાઇન આવશે AB1. બરાબર છે? તો નવી પ્રાઇસ લાઇન આપણી પાસે AB1 comes into existence. તો એ જ્યારે પ્રાઇસ લાઇન આવશે, here the consumer able to select any combination on it, but he select only the combination where I see tangent to the price line. પણ એવું જ પસંદ કરશે કે જ્યાં પ્રાઇસ લાઇન સાથે એ બંને એકબીજા સાથે ક્યાં આગળ સ્પર્શ કરતા હોય. તો એના આધાર પર આપણે જોઈ શકીએ છીએ, તો આપણને પોઈન્ટ મળે છે IC3 અને AB1 પર આપણને પોઈન્ટ મળે છે V. તો અહીં લખેલું છે કે tangent on the price line at the point V, where the consumer adds OM units of X commodity and OT units of Y commodity. એ Y commodity OT જેટલી યુઝ કરશે અને OM જેટલી X વસ્તુ વાપરશે. This means we have OM units of X commodity. He actually pay the 80 units of Y commodity, અને 80 units of Y commodity માટે પે કરશે. Therefore, the amount of consumer surplus increase from PQRS to SRVT. બરાબર છે? આપણી પાસે જે સરપ્લસ હતું એ સરપ્લસ S PQRS જેટલું હતું, એની જગ્યા પર હવે આપણી પાસે SRVT અથવા તો TVRS આપણને મળશે. This indicates there is an inverse relationship between the price of commodity and amount of consumer surplus. એટલે જો પ્રાઇસ વધશે તો સરપ્લસ ઘટશે, અને એનાથી વિરુદ્ધ જોવા જઈએ તો જો એક્સની પ્રાઇસ ઘટી ગઈ તો કન્ઝ્યુમર સરપ્લસ વધી જશે. તો આ વસ્તુ એનાથી નક્કી થાય છે. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું, જે ટોપિક આપણી પાસે છે થિયરી ઓફ પ્રોડક્શન. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું આ વસ્તુ. બાય.